વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસે છે, ત્યારે તેઓ મહેસાણાના તરબ ખાતે નવનિર્મિત વાડીનાથ ધામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પહોંચ્યા હતા, જ્યાં તેમણે મહાદેવ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી। વેદોક્ત મંત્રોચ્ચાર સાથે મહાદેવની પૂજા અર્ચના વડાપ્રધાન મોદીના હસ્તે કરવામાં આવી હતી। અહીં પીએમ અને સીએમ ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા હતા। મહત્વનું છે કે સોમનાથ મહાદેવ બાદ આ ગુજરાતનું બીજા નંબરનું સૌથી મોટું મહાદેવ મંદિર છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી શિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠા કરી સભા સ્થળે પહોંચ્યા હતા, જ્યાં તેઓએ ખુલ્લી જીપમાં લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે તરબ વાડીનાથ મંદિરે ગુરુપુષ્ય અમૃત સિદ્ધિ યોગમાં મહાશિવલિંગની પ્રાણ પ્રતિષ્ઠાની પૂજા વિધિ કરવામાં આવી હતી। વડાપ્રધાન નરેન્દ્ર મોદી તરબ વાડીનાથ ધામ પહોંચ્યા છે, જ્યાં તેઓએ હાજર લોકોનું અભિવાદન ઝીલ્યું હતું। પીએમના રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। પ્રાણ પ્રતિષ્ઠા બાદ પીએમ મોદીએ જય વાડીનાથથી સંબોધન શરૂ કર્યું હતું। પીએમ મોદીએ કહ્યું કે આજે ઘણા બધા જૂના જોગીઓના દર્શન કરવા મળ્યા। આ સાંભળતા જ લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। પીએમ મોદીએ ઉમેર્યું કે આજે તો વાડીનાથે વટ પાડી દીધો છે। અગાઉ ઘણીવાર અહીં આવ્યો છું, પણ આજે તો કંઈક અલગ જ વાત છે। તો પ્રધાનમંત્રી અયોધ્યાના રામ મંદિરના ઉદ્ઘાટનનો પણ ઉલ્લેખ કર્યો હતો। आज से ठीक एक महीना पहले 22 जनवरी को अयोध्या में प्रभु राम के चरणों में था। वहां मुझे प्रभु राम लला के विग्रह की प्राण प्रतिष्ठा के ऐतिहासिक आयोजन में शामिल होने का सौभाग्य मिला। इसके बाद 14 फरवरी वसंत पंचमी को अबू धाबी में खाड़ी देशों के पहले हिंदू मंदिर का लोकार्पण का अवसर मिला। और अभी 2-3 दिन पहले ही मुझे यूपी के संबल में कल्की धाम के शिलान्यास का भी मौका मिला। और अब आज मुझे यहां तरब में इस भव्य दिव्य मंदिर में प्राण प्रतिष्ठा के बाद पूजा करने का समारोह में हिस्सा लेने का सौभाग्य प्राप्त हुआ है। साथियों, देश और दुनिया के लिए तो ये वाड़ीनाथ शिवधाम तीर्थ है, लेकिन समाज के रबारी समाज के लिए पूज्य गुरु गादी है। પીએમ મોદીએ આ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ કાર્યક્રમમાંથી લોકોની સુવિધા માટે આજે 13,000 કરોડથી વધુના વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું। ઉલ્લેખનીય છે કે તરબના વાડીનાથ ધામમાં છેલ્લા 6 દિવસથી વિવિધ કાર્યક્રમો ચાલી રહ્યા છે। આજે 7મા અને અંતિમ દિવસે ગુજરાતના બીજા નંબરના સૌથી મોટા શિવ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા।